તો જય માતાજી ને જય દ્વારકાધીશ બધા ભાઈઓને. તો અત્યારે આપણે આવી ગયા અમરા પર. ગોગનભાઈનું ફૂલેકું પૂરું કરી અને અધૂરું મૂકી દઉં, પૂરું કરીને નહીં. આપણે આવી ગયા અમરા પર વાયરિંગ કરવા. આપણે એક દી અધૂરું કામ મૂકીને ગયા હતા, એ પાછું ચાલુ કરી દીધું અટણે. વાયરિંગનું કામ હાલે. આજે સવાર થાય તો કામ પૂરું કરવાનું છે. સવારે જો પૂરું નહીં થાય 10-11 વાગી જાય સવારે. પછી અહીંયા કામ હાલે. ભાઈના છોકરાના લગ્ન છે, પરમ દિવસે થાંભલી છે, એટલે કામ આપણે આજની તારીખમાં પતાવવાનું છે. આજ કાલ બપોર સુધીમાં ટૂંકમાં કામ કમ્પ્લીટ કરવાનું છે. હાલો તો મળીએ આગળ. ચેનલ પર નવા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે કામ કન્ટિન્યુ ચાલુ જ છે. આપણે ધબલાટી બોલે છે, ઉતામેર વાળું છે, એમાં વ્લોગ ઉતારવાનો ટાઈમ નહોતો મળ્યો એટલે અહીંયા આવીને સીધું ચાલુ કરી દીધું વ્લોગ ઉતારવાનું. આવી જો કે કલાક અડધી પોણી કલાક થઈ ગઈ અહીંયા આવી ગયા. અત્યારે 12:30 જેવું થઈ ગયું છે રાતના. મિસ્ત્રીને પણ રાતપારી કામ ચાલુ છે. તો અત્યારે તો એક રૂમમાં વાયરિંગ થઈ ગયું છે અને બીજા રૂમમાં વાયરિંગ કરીએ છે. એક રૂમમાં કમ્પ્લીટ થઈ ગયું છે વાયરિંગ, બીજા રૂમમાં આખરી ચાલુ કર્યું. એમાં છતનું બધું થઈ ગયું. અહીંથી આયે થઈ જ ગયું છે. હવે વાયર બધા બોડી પુગાડવાના હોય એ બસ પણ 1 મિનિટમાં પૂરી ગયા. પછી રહોડાનું ચાલુ કરવાનું છે. આમાં બોક્સ ચોખા કરવાના નહોતા એટલે ભાઈગા થઈ ગયું. એટલે રૂમમાં બોક્સ ચોખા કરવાના બાકી હતા, આમાં થઈ ગયેલા હતા. બધે કમ્પ્લીટ બોક્સ ચોખા થઈ ગયેલા હતા. રહોડામાં બોક્સ ચોખા કરવાના બાકી એટલે થોડી વાર લાગી એની. હા જી તું કાઢે. તો અત્યારે વાગી ગયા છે રાતના 1:30 અને ફિટિંગમાં 2 રૂમ અને રસોડું એનું બધું વાયરિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે અત્યારે તો આપણે સૂઈ જવું છે. સવારે 5 વાગે ઉઠીને કામ ચાલુ કર્યું. 3-4 કલાક સુવાનું છે, સૂઈ નાખીએ પછી કામ ચાલુ કરીશું પાછું. કાલે 10-11 જેવું થાય તો ફિટિંગ કમ્પ્લીટ થઈ જાય. પછી નવો ઓર્ડર મોબાઈલ સાથે મૂકી કાઢી લઈએ. મળીએ સવારે સીધા. નીંદર હવે બાકી નહીં હોય. સવારે પાછું ગોગનભાઈને જાનમાં જવાનું છે. ચાલો તો 1:30 વગાડ્યા. તો 500 પથારી કરે છે. આપણે પથારી ગાઈ ગા થઈ ગઈ. આપણે નહીં ઓટી ગયા. અરે ગોદડું પેચ્યું બાકી ભાઈ. કેટલે ગોદડા? 100 એક તો 11 થયા. એક વહી હેઠું પીડ્યું, એક વહી નાખ્યું, 2 વહી. બે થાવ આવ્યા. 1.5 ની ક્યાં ઓલે ફેરે નહીં ગયો તો. આગળનો વ્લોગ જે આપણો 500 સાંજે ઉતારવો હતો પણ મેં ન ઉતારવા દીધો. 500 ના આવ્યો નટરણે ના બધું. હા હાલો તો મળીએ આવે સવારે. તો અટણે થઈ ગયા છે લગભગ 10 વાગી ગયા છે. તમને એમાં કાં 10 વાગે વિચાર પણ નહીં. અમે 4:30-5 વાગ્યાના ઉઠી નવા વહી ગયા છે આમાં ફિટિંગમાં. ઉપરની લાઈટો પાછા ભાઈ ગળખર મારી દીધી છે રૂમ અહીં હોલની ને રહોડાની 2 ને હવે 2 રૂમની લાઈટો મારવાની બાકી છે. અને સ્વિચો ખતમ થઈ ગઈ છે એટલે પ્લેટો બોર્ડું બાંધવાના છે રહી ગયા. 2 બોર્ડું બંધાઈ ગયા, 2-3 બંધાણા. બાકી અત્યારે સ્વિચોનો અભાવ છે એટલે સ્વિચોનો અભાવ બોર્ડ બંધાઈ છે નહીં. ને આ બોર્ડ કમ્પ્લીટ બંધાઈ ગયો છે. હું તમને આનું વાયરિંગ સમજાવું. ઊંધો બોર્ડ છે, આ સીધો કરી નાખ્યો. આ લાઈન છે મેન પાવરની લાઈન આખી નીચલા ભાગમાં. અહીંથી પાછો ઉપરની 2 સ્વિચ છે એમાં લાઈન જાય પાવર.
અને આ છેડો છે જે એન્ડ ટુ એન્ડ પ્લગમાં મારવાનો અર્થિંગનો, ન્યુટ્રલ જે કહેવાય. ને આ જે એલમાં મારેલ છે એ લખેલું હોય, આ એલ છે પ્લગમાં લખેલું હોય. એલથી આ સ્વિચના લાઇન 2માં ઉપલા ભાગમાં ત્યાં મારી દેવાનો, એટલે સ્વિચમાંથી પ્લગ થઈ જાય. તમારે ડાયરેક્ટ કરવું હોય તો આ લાઇનમાં મારી દેવાનું, તો ડાયરેક્ટ પ્લગ થઈ જાય. બરાબર ને આમાં એ જ રીતનું. બરાબર ને હવે આ છે રેગ્યુલેટરનો છેડો. રેગ્યુલેટર આપણે પંખાની સ્વિચમાંનો આ રાખવી તો અહીંયા ઉપર આ છેડો મારી દેવાનો, ને આ છેડો જે પંખેથી આવતો હોય એ છેડામાં આ છેડો વેલ્ડિંગ કરી દેવાનો. એ રીતનું આ બોટ બાંધવાનું કામકાજ હોય. હાવ હેલું હોય, કંઈ આમાં માથાકૂટવાનું હોય નહીં. બે સ્વિચો પડી હતી, બે બોર્ડું બાંધી નાખ્યા ને અહીંયા બોર્ડ જો આ ચોંટાડવાનું કામ ચાલુ હતું. હું વાયરિંગ કરું છું, પણ પાછું વ્લોગને યાદ આવ્યું તો વ્લોગ ઉતારી નાખ્યો. આ વ્લોગનો મગજમાંથી જ નીકળી ગયું હતું, ભૂલી જ ગયા હતા. અત્યારે આ રીતના આપણે વ્લોગનું શૂટિંગ કરી. આ બધી આમાં લાઇટો મારવાનું બાકી છે. વાયરિંગ તો આપણે સાંજે કરીને સૂતા હતા. હાલો તો મળીએ આગળ. હવે શું થાય જોઈએ. આપણે લગભગ ઉપલેટા જવાનું છે. 500 કરે એ હાસું, બાકી બધું ખોટું. જો ઠેકડા માર ગયો. હાલો તો મળીએ આગળ. અત્યારે આપણે આવી ગયા ઉપલેટા 5 જણની ઇલેક્ટ્રિક. આપો તો અત્યારે આપણે ઉપલેટાથી નીકળી ગયા છે અને 12:30 જેવું થઈ ગયું છે. હવે પાછું આપણે અમરા પર જવાનું છે. માલ થોડો ઘણો ઘટ્યો હતો, સ્પેશિયલ આપણે ઉપલેટા ધક્કો ખાઈ ગયા. 5 જણની ઇલેક્ટ્રિકમાં આપણે ગયા હતા અને પછી પ્લાયવુડમાં રાધે પ્લાયવુડ હાર્ડવેર છે ત્યાં આપણે માલ થોડો ઘણો મિસ્ત્રીનો બદલાવાનો હતો ને ત્યાં પણ ગયા હતા. બસ અટાણે નીકળી ગયા ઉપલેટાથી. બ્લોગ ઉતામેરમાં ફૂલ હતા એટલે બ્લોગ ઉતારવાનો મેળ ન આવ્યો. અટાણે જો પાછા નીકળી ગયા, રિટર્ન થઈ ગયા. હાલો તો મળીએ સીધા અમરા પર જઈ. ત્યાં લગ્ન છે એટલે જમવાનું ત્યાં આપણે અત્યારે ગોગનભાઈની જાનમાં જવાનું તો મેળ થયો. પણ હવે સાંજે 4 વાગે જાવું. પાછો રાજપારે પણ અમર કામ કરવા જવાનું હોય આપણે આજે. હાલો તો મળીએ અમરા પર જઈ સીધા. તો અત્યારે આપણે ખાઈ પીને આવી ગયા પાછા બંગલે. બારો બાજુ નજારો આખો બંગલાનો. મિસ્ત્રીનું કામ પણ ચાલુ છે ને આપણે કામ ચાલુ કરી દેવું. 4-5 વાગ્યે તો નહીં વિદ્યા. હાલો તો મળીએ આગળ. તો આપણે જે ઓલો બાલ્કની છે ને સજામાં આપણે ઓલા હોલ્ડર મારવાના છે, એના માટે આપણે ટ્રેક્ટર અહીં લઈ લીધું છે. ટ્રેક્ટરને સાવી નથી ડાયરેક્ટ કર્યું, આપણે ઉપડી જવાનું ડાયરેક્ટ. ટ્રેક્ટર ચાલુ થઈ ગયું. હવે આપણે ટ્રેક્ટરમાં પસવાડે લઈ લઈએ. પાછળની સાઈડ આવી બાલ્કની છે એમાં હોલ્ડર મારવાના છે, બોક્સ ઓપન કરી ત્યાં લઈ લઈએ. ટોલી એથી કરી નાખી. હાલો હું ટ્રેક્ટર લઈને જવા દો પાછળ. હાલો હટોય પંચભાઈ હજી જાઓ. આપણે ચડી ગયા ડ્રાઇવિંગ સીટ ઉપર. બરોબર હો જવા દો. આપણે ટ્રેક્ટર પાછળની સાઈડ લઈ લીધું છે ને પાછા ભાઈ બોક્સ ચોખા કરવા માંડી ગયા. હું પાછો આ બાજુ ભાગી આવ્યો. સામાન બધું અહીંથી ઓલી બાજુ બ્રેકરને દેવા નહોતું એટલે આ બધું ભાગ્યા. ઉતાવળ ફૂલ છે. ટ્રેક્ટર આખતો હા તળે રાતે છૂટતી ગઈ કે ટ્રેક્ટરને હાલવી દીધું. બ્લોક ઉતારવાનો મેળ જ નહોતો. ટાઈમના અભાવે અટાણે ઉતામેર છે બાકી બહારની ને આપણે પાવરટેક ટ્રેક્ટર છે ને પાંચે ભાઈ વર્ગી પડ્યા. પાંચે ભાઈ પછી સામાન દેવામાં જરાક મોડું થાય ને તો હવે ખીચકાઈ જાય છે એટલે અમારે બ્લોકમાં ઘણું છે મિત્રો. હાલો તો મળીએ આગળ. હજી ટ્રેક્ટરને પાછળ હજી આ બાજુની સાઈડ લેવું જો હે બાથરૂમની પાછળ. અહીંયા ત્યાં એક બાલ્કનીનો બોક્સ મારેલ છે અહીંયા રસોડાની બાજુમાં. અહીંયા ટ્રેક્ટર હજી લેવું જો હે એક ફેરે. અહીંયા બાલ્કની છે એમાં 2 હોલ્ડર એને ચોખા કરવાના છે, વાયર પહેરવાનો છે. મિસ્ત્રીનું કામ છે ધબ ધબાટી બોલતો હાલે નહીં મિસ્ત્રી? હાલે ને તું કામ
હાલો તો મળીએ આગળ. અચ્છા ભાઈ સ્પ્રિંગના વાયર આવી જાઓ. હાલો હાલો મળીએ તો આગળ. તો અત્યારે વાગી ગયા છે 3:30 અને હવે જવું છે મારે ચા લેવા. 500 ભાઈ કે ચા લઈ આવો તો આપણે ચા લઈ આવીએ. અત્યારે આ વોલમાં જે લાઇટો થોડીક બાકી હતી મારવાની એકાદી 2 એ 500 ભાઈ મારે હોલ્ડરો બધું ફિટિંગ ચાલુ છે સામેનું. આપણે બોર્ડ બાંધવાનું કામ એ બધું કમ્પ્લીટ થઈ ગયું હે. બોર્ડ એ કમ્પ્લીટ બધા બંધાઈ ગયા છે ને 2-3 બોર્ડ બધા ટીંગાળાઈ ગયા છે આ રીતનું. આમાં ચેકિંગ કરીને સ્વિચો નક્કી કરીને મારતું જવાનું છે ખાલી. તો પહેલાં સા લઈ આવીએ ને પછી બોર્ડ ફિટ કરવાનું ચાલુ કરીએ. હલો તો મળીએ હવે આગળ. તો અત્યારે વાગી ગયા છે 5 અને ઓલા રૂમનું ફિટિંગ કમ્પ્લીટ બધું થઈ ગયું છે ને આ રૂમમાં પણ એક લાઇટ મારવાની બાકી છે ખાલી ને આ બોર્ડ ચોંટાડવાનો બાકી છે સ્ક્રૂ મારવાના. બાકી આ રૂમમાં બધું ઓલ ટોટલ કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને હોલનું પણ ટોટલ કામ થઈ ગયું છે. ખાલી એક આ 12 મૂલેલો બોરમાં સ્ક્રૂ મારવાની છે ને અહીંયા ડીપી મારવાની બાકી રહી. અત્યારે નથી મારવાની, એ અમારા ભાઈના લગ્ન વૈયા જાય પછી મારવાની છે. બાકી બધું કામ કમ્પ્લીટ અહીંયા થઈ ગયું. હવે બાકીમાં આપણે ખાલી આ પોઝમાં વાયરિંગ કરવાનું છે ને અહીંયા પ્લેટો મારવાની છે, એટલું જ કામ બાકી રહ્યું છે. ને હું અત્યારે પંખાના પાંખણા ને બધું ફિટિંગ કરતો આ પાઇપને ને 5 ભાઈ છતની લાઇટો મારે છે. એ રીતના અત્યારે કામ ચાલુ છે બધું. ને અહીંયા આપણે સાઉન્ડ રાખી દીધું, ગીતોની ભભડાટી બોલે અટણે. લાઇટું કમ્પ્લીટ પાવર ચાલુ છે અટણે ને ચેકિંગ થતું જાય લાગતું જાય. રસોડામાં પણ ઓલ ટોટલ કામ કમ્પ્લીટ થઈ ગયું. હાલો તો મળીએ આગળ. તો અત્યારે 5:30-6 જેવું થઈ ગયું છે અને અહીંયા 2 રૂમ અને આ હોલનું કામ ને રસોડાનું ત્રણેય કમ્પ્લીટ. આ પ્લેટું બેટું બધું લાગી ગયું, હોલ્ડર ને લાઇટું ને બધું. અને આ પોઝમાં હવે ખાલી આપણે વાયરિંગ કરવાનું છે, બોક્સ ચોખા કરીને પ્લેટું મારવાની લાઇટું મારવાની LED. તો પછી અહીંયાથી આપણે અમર જવાનું થાય. અમર જે આપણે એક દી ગયા હતા ત્યાં રાજપારી પાછું આજે પણ કામ કરવાનું છે. તો હવે મળીએ ફરી પાછા એક નવા વ્લોગમાં. તો આજ માટે આટલું જ. ચેનલ પર નવો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.